તાંત્રિક પર વિજય મેળવ્યા પછી વિજયની યાત્રા આગળ વધી રહી હતી. તે હવે એક નવા વિસ્તારમાં પહોંચી રહ્યો હતો. તેના દિલમાં એક સંકલ્પ હતો, જય મા ચામુંડા. અજાણ્યા પ્રદેશમાં વિજય એક પહાડી વિસ્તારમાં પહોંચ્યો. આ જગ્યા ખૂબ સુંદર હતી, પણ તેમાં એક અજીબ શાંતિ હતી. પક્ષીઓનો અવાજ નહોતો, પવન પણ ધીમો ધીમો લાગતો હતો. વિજયે વિચાર્યું, આ શાંતિ પાછળ કંઈક રહસ્ય છે. રહસ્યમય મંદિર. થોડું આગળ જતા વિજયને એક જૂનું મંદિર દેખાયું. મંદિર તૂટેલું હતું, દરવાજા બંધ હતા અને આસપાસ અંધકાર છવાયો હતો. એક વૃદ્ધ સ્ત્રી ત્યાં બેઠી હતી. વિજયે પૂછ્યું, માતા, આ મંદિર બંધ કેમ છે? સ્ત્રી બોલી, બેટા, આ મંદિર શ્રાપિત છે. શ્રાપનો ભયંકર સત્ય. વિજય ચોંકી ગયો. શ્રાપિત? હા. સ્ત્રી બોલી, હા. ઘણા વર્ષો પહેલા અહીં એક શક્તિશાળી સાધક રહેતો હતો, પણ તે પોતાની શક્તિનો ખોટો ઉપયોગ કર્યો. ત્યારથી આ મંદિર પર શ્રાપ છે અને જે પણ અંદર જાય છે તે પાછો નથી આવતો. રાત્રિનો ડર. વિજયે નક્કી કર્યો કે તે આ રહસ્ય ઉકેલશે. તે રાત્રે મંદિરની નજીક રહ્યો. જેમ અંધારું થયું, મંદિરના દરવાજા ધીમે ધીમે ખુલી ગયા. અંદરથી અજાણી લાઇટ બહાર આવી અને એક અવાજ ગુંજ્યો, આજ વિજય તારી રાહ જોઈ રહ્યો છું. અંદરથી ભયંકર શક્તિ. વિજય હિંમત કરીને અંદર ગયો. મંદિરની અંદર અંધકાર અને અજાણી ઉર્જા હતી. અચાનક એક છાયા તેની સામે આવી. તે બોલી, હું આ મંદિરનું રક્ષક છું અને તું અહીંથી જીવતો નથી જઈ શકતો. ટકરાવ શરૂ થઈ ગયો. વિજયે શાંતિથી કહ્યું, હું સત્ય માટે આવ્યો છું, ભય માટે નહીં. છાયાએ હુમલો કર્યો. વિજયે તરત જ પ્રાર્થના કરી, જય મા ચામુંડા. પ્રકાશ ફેલાયો, પણ આ વખતે છાયા સંપૂર્ણ ગાયબ નહોતી થઈ. આ શક્તિ પહેલા કરતા અલગ હતી. માતાનો સંકેત. વિજયને અંદરથી અવાજ આવ્યો, વિજય, આ શક્તિને હરાવવા માટે તારે તેનો ભૂતકાળ જાણવો પડશે. વિજય સમજી ગયો, આ યુદ્ધ માત્ર શક્તિથી નહીં પણ સત્યથી જીતાશે. રહસ્યની શોધ. વિજયે મંદિરની અંદર તપાસ શરૂ કરી. તેને પ્રાચીન લખાણો અને ચિહ્નો મળ્યા. તે વાંચવા લાગ્યો અને તેને એક મોટું રહસ્ય જાણવા મળ્યું હતું. અંતમાં સંકેત. શું છે આ મંદિરનો સાચો શ્રાપ? કોણ હતો એ સાધક? શું વિજયના રહસ્ય ઉકેલી શકશે? સંદેશ. દરેક સમસ્યાનો ઉકેલ સમજ અને સત્યમાં છે. માતા ભક્તને સાચો માર્ગ બતાવે છે. જય મા ચામુંડા. ભાગ 41 પૂર્ણ. આગળ ભાગ 42માં શ્રાપ પાછળનું ભયંકર રહસ્ય, સાધકનો સાચો ચહેરો, માતાનો મોટો ચમત્કાર જોવાનું ચૂકતા નહીં. જય માતા. વિજય મંદિરની અંદર ઊભો હતો. આસપાસ અંધકાર અને અજાણી ઉર્જા ફેલાઈ હતી, પણ હવે તે ડરતો નહોતો, કારણ કે તેને માતા પર પૂર્ણ વિશ્વાસ હતો. તેને મળેલા પ્રાચીન લખાણો વાંચતા વાંચતા એક ભયંકર સત્ય સામે આવ્યું. પ્રાચીન કથા લખાણોમાં લખેલું હતું, ઘણા વર્ષો પહેલા અહીં અગ્નિ તેજ નામનો એક શક્તિશાળી સાધક રહેતો હતો. શરૂઆતમાં તે ખૂબ સારા કાર્ય કરતો હતો, લોકોની મદદ કરતો હતો, ભક્તિમાં લીન રહેતો, પણ પછી તેને પોતાની શક્તિ પર અહંકાર આવી ગયો. અહંકારનું પરિણામ, અગ્નિ તેજે પોતાની શક્તિનો ખોટો ઉપયોગ શરૂ કર્યો. લોકોને ડરાવવા લાગ્યો, તેમની ઉર્જા ખેંચવા લાગ્યો. એક દિવસ તેણે માતાની શક્તિ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો. તેથી સૌથી મોટી ભૂલ હતી. માતાનો શ્રાપ. માતાનો ક્રોધ પ્રગટ થયો. એક જ ક્ષણે આખું મંદિર ધ્રુજવા ઉઠ્યું અને અગ્નિ તેજને શ્રાપ મળ્યો, તું અહીં જ બંધાઈ જશે અને તારી આત્મા શાંતિ નહીં પામે. તે દિવસથી આ મંદિર શ્રાપિત બની ગયું. વર્તમાન સત્ય. વિજયને સમજાયું, જે છાયા સામે તે લડી રહ્યો હતો તે અગ્નિ તેજની આત્મા હતી. એ જ મંદિરનો રક્ષક બની ગયો હતો. વિજય બોલ્યો, હું તને મુક્ત કરવા આવ્યો છું. સ્વાદ અને સંઘર્ષ. છાયા અગ્નિ તેજ હસીને બોલી, મુક્તિ હવે મારી મુશ્કેલ શક્ય નથી. તે ગુસ્સે થઈને હુમલો કરવા લાગ્યો. વિજયે માતાને યાદ કરી, જય મા ચામુંડા. પ્રકાશ ફેલાયો. સાચો માર્ગ. આ વખતે વિજયને સમજાયું, આ આત્માને હરાવવો નથી, તેને શાંતિ અપાવવી છે. વિજયે આંખો બંધ કરી અને શાંતિથી પ્રાર્થના કરી, હે માં, આ આત્માને માફ કરો, તેને મુક્તિ આપો. ચમત્કાર. અચાનક
તે જ પ્રકાશ સાથે તેની આત્મા મુક્ત થઈ ગઈ. શ્રાપ સમાપ્ત થયો. મંદિર ફરી પવિત્ર બન્યું. મંદિરનો અંધકાર ગાયબ થઈ ગયો. પ્રકાશ અને શાંતિ ફેલાઈ ગઈ. વિજય બહાર આવ્યો. લોકો આશ્ચર્યમાં પડી ગયા. સ્ત્રી બોલી, બેટા, તું શ્રાપ દૂર કરી લીધો. સંદેશ: અહંકાર વિનાશ તરફ લઈ જાય છે. માફી અને ભક્તિથી સૌથી મોટો શાપ પણ દૂર થઈ શકે છે. માતા પોતાના ભક્તને હંમેશા સાચો માર્ગ બતાવે છે. જય માં ચામુંડા. ભાગ 42 પૂર્ણ થયો. આગળ ભાગ 43માં નવી યાત્રા અને નવો ખતરો. વધુ શક્તિશાળી દુશ્મનો. માતાની નવી લીલા જોવાનું ચૂકતા નહીં. જય માતાજી.